તો જય માતાજી મિત્ર, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, મસ્ત મજાની કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આજે છે મારો બીજો વ્લોગ. તો મિત્રો સવારમાં હું આવી ગયો છે ધાબા પર ને આપણા ખાટલો છે મારો અને કિરણનો. આપણે છે ને મિત્રો ધાબા પર જ સૂઈએ છીએ, કેમ કે નીચે રૂમમાં છે ને થોડી ગરમી ને એવું થાય એટલે ધાબા પર એટલે વાતાવરણ શાંત હોય રહેતે અને આમ પવન ઠંડો ઠંડો આવતો એટલે મજા આવે ધાબા પર સુવાની. ને અત્યારમાં છે ને અમારા વાડીનું લોકેશન તમે જુઓ. અમારી સવાર મતલબમાં અમારા વાડીની સવાર, જો અમારા ઘરની સવાર છે. તો સવારમાં મિત્રો નજારો કંઈક અલગ જ હોય. આજ તો વાદળા થઈ જાય, કોને ખબર વરસાદ આવે તો વધારે સારું, કેમ કે વાતાવરણ જોર તો કરે છે વરસાદ આવે આવું. તો મિત્રો આ તમને બતાવો મારી વાડીનો નજારો જોરદારનો છે. અત્યારમાં જુઓ એકદમ શાંત, થોડોક પવન આવે છે અત્યારમાં ઠંડો ઠંડો. જો આ છે મિત્રો આપણી વાડી મસ્ત મજાની. જો આ મિત્રો સવારનો વ્યૂ જોવાની મજા આવે ને એવી એકે વ્યૂ મજા નહીં હતી. ને સનસેટ, સાંજના સનસેટ જે થાય ને એ જોવાની મજા આવે, એનો કંઈક અલગ જ ફિલિંગ આવે. હું બતાવ્યું આજે એવું લાગે ત્યારે ચાંદનો સનસેટ થાય ને આ બાજુ ત્યારે આપણે બતાવીશું. વ્યૂ એકદમ લોકેશન જોરદારનું છે આપણા ધાબાનું, એવું છે. તો અત્યારમાં મિત્રો આપણે છે ને મસ્ત મજાનું ફ્રેશ થઈ જશે ને હવે છે ને આપણે જવાનું છે નાસ્તો કરવા. તો હાલો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને મિત્રો ખાસ કરીને મસ્ત મજાની કોમેન્ટ કરજો તમને મજા આવે એવી, ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાલો તો આપણે જઈશું પહેલાં સવારનો નાસ્તો કરવા. મિત્ર કાલ મારો ફર્સ્ટ વ્લોગ હતો, એમાં મારો પપ્પા નહોતા ને એ જરા મારા પપ્પા છે અત્યારમાં જો કામ કરે છે, પાંદડીનું વીણે છે. કેવું લાગે સવાર પપ્પા કામ કરવાની? મજા આવે ને, કેમ કે વાતાવરણ જોરદારનું છે ને આમ જો થોડુંક બોલવામાં કેવરાવે છે. બાકી જો આવું કંઈક આપણું બકાલું છે મસ્ત મજાનું જોઈએ ઠેઠ સુધી જો આવું એવું. મિત્ર આ લીમડો એવડો મોટો છે ને, લીંબોળી એટલી આવે ને મારા મમ્મીને છે ને અત્યારમાં સવાર વાળવું પડે, લીંબોળી ભેગી કરવી પડે. હા જો પપ્પાએ જમરૂક તોડ્યું છે અત્યારમાં. જો ઓહ પાકલ છે, પાકલ છે ભાઈ, કંઈક જનાવર ખાઈ ગયેલા હે એટલે આપણે કાળુભાઈને આપી દઈશું. અત્યારમાં જો આયા છે ને સવાર બધું એવું કામ થતું હોય અમારે, કેમ કે અમારે સવાર જ કંઈક સવારે આવી હોય, કેમ કે બધું નાનું મોટું પહેલાં કામ કરી નાખે પછી ખેતરનું કામ કરવાનું એવું છે. ને અત્યારમાં અમારા ભાઈ છે ને વિડીયોમાં નહોતા લીધા પણ અત્યારમાં જો આરામ કરે છે એટલે એને જગાડવાનું થતા નથી. નકર અત્યારમાં થોડુંક એમ થઈ જાય, કેમ કે સવારમાં જેને કોકને જગાડે એટલે થોડુંક માઇન્ડ ઓલું થઈ જાય. અને અમારા કાળુભાઈ જરા જમરો ખાવું ભાઈ, કાળુભાઈ અલા લે પૈસા આપવાનું છે અત્યારમાં રહેવાય ગયો તો એ મૂકી દઈ. તો મિત્રો અહીંયા સવારમાં છે ને આપણા મેડમ બનાવે છે મસ્ત મજાની રોટલી. કા કિરણ શું કહેવામાં? થોડુંક અવાજ થોડોક વધારે રાખો તો મજા આવે. તમે એનર્જી ઘટી જાય એવું છે. તો મસ્ત મજા અંદર રોટલીનું બની ગયું છે. તો આપણે છે ને નાસ્તો કરવા સવારમાં જોવે છે, તો નાસ્તામાં શાક રોટલીને એવું હોય છે ને શાક ને એવું કરેલું હોય તો શાક ખાવા જોવે એવું છે. તો અમારા કાળો ભેજો નાસ્તા હાટે તો આપી દો રોટલી એવું છે, આપી દીધે. તો કાંઈ નહીં, હાલો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ. તો હાલો મિત્રો બધાય નાસ્તો કરવા. નાસ્તામાં છે ચા, રોટલી અને તીખારી. તો મિત્રો મારી જેમ કોને સવારમાં શાક ને એવું બનાવ્યું લે તો જોવે. મારે જો આ તીખારી છે એટલે અમારે સવારમાં શીરાવા જોવે જ તે. ગમે આ દિવસો, ગમે આડા દિવસો, ગમે કામ ન કરતા તોય તે, પણ મારે સવારમાં હે ને થોડુંક શાક ને એવું ખાવા તો જોવે જ તે, તો જ મારો દી ઉગે એવું છે. તો મિત્રો આ મસ્ત મજાનો એક રૂમ છે, તમે કોમેન્ટ કરજો તો આપણે હોમ ટૂરનો એક વ્લોગ લાવીશું. મતલબમાં આપણું વાડીનું લોકેશન છે, આ બધું વસ્તુ હોય હું તમને બતાવ્યું, રહેવાનું કહેવાનું છે એવું બધું વસ્તુ બતાવીને થોડીક ડિટેલમાં બધી વાત કરીશું. તો તમે કોમેન્ટ કરશો તો આપણે મસ્ત મજાનો એનો પણ વ્લોગ બનાવીશું. તો હાલો નાસ્તો કરવા બધાય કોણ કરે સવારમાં મારી જેમ શાક ને રોટલીનું ખાવાનું નાસ્તો, કોમેન્ટ કરજો. તો મિત્રો વાગી ગયા છે 10 ને બધાએ છે ને સા પી લીધો છે. આમ સુખો જો આપણો ભાઈ છોટું ના જો અમારા મમ્મી ને પપ્પા ને મિત્રો ખેતરનું કામ ચાલુ છે, માંડવી નીંદવાનું.
તો અમારું ભાઈ કામ છે ખેતરનું બધું કામ કરવાનું એવું બધું હોય. સવારે ઊભું થવાનું, ચા નાસ્તો કરવાનો અને ખેતરમાં જે કામ હોય એ કરવાનું. ડેલી રૂટીન અમારું ખેતરનું કામ છે. એટલે કોઈ કોમેન્ટ ન કરતા કે તમે શું કામ કરો, તો તમને ખબર છે. અત્યારે હું કહી દઉં, આ ખેતર છે, આ ગોડાઉનવાળી વાડી છે. એક વાડી મિત્રો આમ છે 20 વીઘાની, એ આપણે જઈશું એટલે એમાં બતાવીશું. અત્યારમાં છે નેંદવાનું છે, તો હાલો આપણે નેંદવા નહીં. તો જે નવા મિત્ર હોય લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મિત્ર, આ છે આપણી બીજી વાડી. તો આ બીજી વાડીમાં છે ને મિત્ર આપણે આવેલા છે હળદર પાવા. જો આ હળદર છે મિત્રો આવી રીતે. તો મિત્ર આ છે ને આ 2-3 વીઘાનું કટકું છે ને એ હળદર કરેલ છે ને આ સેલું નાખું છે. જો આને કામ પાણી થોડુંક બાકી રહી ગયેલું એટલે જાય છે ને આ નાકા 2 ભેજ ગયેલા એટલે એમાં બંધ કરી દીધું. જો આવી રીતે. તો મિત્રો આમાં છે માંડવી વાવેતર કરેલી. તો મિત્રો આ છે ને થોડું ટ્રેક્ટર પડ્યું નાથીને આગળ છેલ્કા 10 વીઘા. તો એમ કરીને મિત્રો 20 વીઘાની વાડી છે આપણે. આ બીજી વાડી છે ત્યાં. તો વધારે તો મિત્રો આ વાડીએ જ કામ કરવાનું હોય એટલે વધારે આ વાડીના વ્લોગ આવશે આપણી ચેનલમાં. તો અમારે સવારમાં જાગવાનું, ચા નાસ્તો કરવાનો અને ખેતરમાં આવું રીતે કામ કરવાનું. અત્યારે મિત્રો સહેલું નાખવું છે અને પાણી પી ગયું છે ને કવામાં હવે પાણી થઈ રહ્યું છે. જો આવી રીતે થોડુંક પાણી આવે જો, કેમ કે વરસાદની હવે જરૂર છે એ માટે. તો કાંઈ નહીં, હાલો નાખું વાળી લઈ. મતલબ નાખવું હવે મોટર બંધ કરી દઈ. હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ ઘરે જઈને જમી. તો મિત્રો વાગી ગયા છે 6 ને આપણે છે ને માંડવીમાં નેનતા હતા અત્યારમાં પાછા. તો આ છે ને જેટલા ટુકડા એ બાકી છે ને એવા ટુકડા ઓલી બાજુ છે, આ ગોડાઉનની ઓલી બાજુ. તો મિત્રો આ માંડવી છે ને કેટલા દિવસની છે તમે જરા કોમેન્ટ કરજો. જો તમને અંદાજ લાગે તો કેટલા દિવસની છે, પણ હજી મહિનાની નથી છે એટલે તો હું તમને કહી દઉં, એટલું તમને કહું. પણ કેટલા દિવસની છે તમે કહેજો ને કાલ નકર હું તમને કહી દઉં કાલના વિડીયોમાં કે કેટલા દિવસની માંડવી છે. માંડવી છે ને મસ્ત મજાની ઉગી ગઈ છે. પાણી ખાલી એકાદ વાર પાયું, હજી પાવાનું છે. પણ હવે વરસાદની રાહ જોવે, 1-2 દિવસમાં આવે તો નકર હવે પાણી પાઈ દઈશું. કેમ કે ડેમનું પાણી આવે ને એના કારણે આપણે પાણી છે એટલે કાંઈ વાંધો નથી તો પાઈ દઈશું. નકર તો વરસાદની રાહ જોવાની હતી એવું છે. તો મિત્રો આવી અમારી કાંઈક નોર્મલ લાઈફ છે તો તમને શેર કરી છે આજ મારા બીજા વ્લોગમાં. તો આવું છે બધું. તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો મસ્ત મજાની, કે મયુરભાઈ આજનો વિડીયો મને મજા આવી જોવાની. તો આશા છે આજનો વિડીયો તમને ગમે તો કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો હાલો હવે બીજો વિડીયો આવે ત્યાં સુધી રાહ દો. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, આવજો.